હા, ધર્મેશ સાહેબની બર્થડે છે. આબા પાણી જઈને અમે ઈડા બનાવીશું અને ત્યાં ખાવાના છે. ના આવો અમે મિત્રો આવો આજનો દિવસ ધર્મેશ સાહેબના નામ પર. ઓકે, ચાલો હેપી બર્થડે હેપી બર્થડે. હેપી બર્થડે. રોજ સન્ડે નિમિત્તે અમે સૌ આંબા પાણી ખાતે પિકનિકમાં આવ્યા છે. રસ્તો કહેતા રહેજો મને. બોલજો. બોલજો. બરાબર છે ને? ચાલો, ખૂબ સરસ, વેરી ગુડ. આગળ જગ્યા બતાવજો મને, કઈ જગ્યા સારી છે તે. આંબા પાણીમાં નદીના પટ તરફ જઈ રહ્યા છે. ખૂબ સરસ વાતાવરણ, મજા આવે છે ને? ખૂબ સરસ, ખૂબ સરસ. આગળ મને જગ્યા બતાવો. આગળ આવો. આગળ તમારે જવું પડશે. ઓકે, 1 મિનિટ. કઈ જગ્યાએ આપણે પેલું લોકેશન કરવાનું છે એ જરાક મને કહેજો, એટલે એ પ્રમાણે હું ગાડી લગાવી દઉં. ઓકે ઓકે. અહીંયા ચાલશે? ઓકે, ચાલશે. ખૂબ સરસ લોકેશન. બીજી જગ્યા જોવી છે? ચાલશે, ત્યાં પણ ચાલશે. ઓકે, અહીંયા લઈ આવીએ. બીજી ગાડી આવી ગયેલી છે પેલી બાજુ. જો પેલો આવ્યો ને. ચાલશે ને આ જગ્યાએ? ગુડ બરાબર ને? ઓકે. ચાલો, સરસ. હવે એક જણો મને મદદમાં. વેલકમ જીડાંગ્સ. વેલકમ માય ફ્રેન્ડ્સ. વેલકમ. આવો, કુદરતના સાનિધ્યમાં આપ સૌનું સ્વાગત છે. કાકાએ ના પાડેલી આવવાની. લો ચાલો, આ ખોલી કાઢજો. અરે આવડશે. હું બસ આ ખોલી કાઢો. લાવ ઉપર જાઓ, આ બાજુ પકડો. વાહ, આમ ખોલી. તારી હાઈટ ઓછી પડે છે.
વિશાલભાઈ બનાવે તો લગાડી આપે. નાટુ કાકા આ પકડો. એ તો વધારી જ આપે ને કે વિશાલભાઈ પગમાંથી વધારી આપે ને. વધારે ને? હા ખરેખર હા સાચી વાત છે પગને 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 હા ચાલ તો બરાબર છે બરાબર છે. હવે કાકા પકડ. કાકા તમે તો એવું કેવું કે અહીંયા થઈ શકો ભાઈ ગેસ તો કામ આવશે. બસ રેડી. કઈ બાજુ આ મૂકી દે. આમ જરાક વાંકું છે. હા ખુરશી છે એ જરાક ના રે આરામ માટે ચાલો હવે આપણે કાંદા ટામેટા કાઢી દઈએ. લો ઓઇલ છે. ચક દે ઇન્ડિયા. એટલે એકચ્યુઅલી કાંદા કેટલા તમારે સમારવાના છે? હવે લઈ આવેલો છું તો સમારી કાઢો. તમારે હું ઘરે પછી મટન બનાવવાનું છે ને તેમાં ઉપયોગ લેવાય જાય એટલે એ પ્રમાણે તમે આયોજન કરી શકો છો. આજે મટન બનાવવાનું છે એમ? મટન બી લઈ જાવ તા તો મટન અહીંયા બનાવીને લઈ જતા ને. ચાલતે હા અત્યારે ખોલેલું નહીં એટલે બહુ મસ્ત ને. પણ તમે ખાધું, તમે ક્યાં ખાધું વળી? હા બીજી જગ્યાએ 5 દિવસ મટન જ ખાધું છે નાસિકમાં. હા મટકા વાળું જવા દો ને. આવતો ત્યાં ગયા ને ત્યારે દિવાળી બીજો દિવસ હતો કે બંધ હતું. પછી રિટર્નમાં ખાવું એમ પણ પછી તેરે છે ને ભાઈ એ જગ્યાએ લેતો હતો આદિવાસી ધાબા. પેલું મારી પાસે હતું ને મોટું લેતો આવતો ને કેતો કેવું જોઈએ ને મારે. હો અને બે છે પેલા વિડીયો આવતા છે ને આખો પકડ જ બનાવે. હા પેલા દક્ષિણના કાકો છે ને. એ છે ને એ બહુ ખતરનાક પડે સ્કૂલમાં બાલવાડીમાં ને બધા આપણે હા એકલા ઈંડા એકલા ઝીંગા બધું એ લોકો છે ને બહુ મસ્ત બનાવે. એવું પડે હા ગાંઠી હા બિલકુલ. પેલું તો આખું તૂટી ગયું બનાવેલું છે. કરવું જોઈએ ડેવલપ. ઉપર ઝૂંપડું બનાવ્યું છે. એને કેટલું પાણી થયેલી છે એના પર છે. આ ડુંગરો કેટલો દબાઈ ગયો 98 માં અમે રોલ ને કેમેરો હોધી ના અને 5-6 જણા ઘેર ના આવતા 98 ભાઈજી તમે ઈંડા એવું છોલો કે પછી એવું નહીં કરો? ધીમે 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 અરે ખરું ને હજુ સગડી આપણે આ બધું હા લો આ ડીશમાં ઝીણા કાપો હા હા ધોઈ કાઢો હા હા જરા ધોઈ કાઢો બસ હા જરા ધોઈ કાઢો હે આહોરી આટલા અંદર હા હા ચલો આ મસાલા છે લો આ ટામેટા ધોઈલા છે ટામેટા ઝીણા ઝીણા સમારી દો
ધોયેલા છે મેં, હું ધોઈને લાવ્યો. પાણીની બોટલ ઉભા લો. હે હા તો ત્યાં જ ધોવા પડશે. હા જી, પણ આ તો ઝીણા કરો પેલા આયરું. કેમ? હા સાચી વાત, અમે હું તો નીકળી જાઉં. હા તમારી એક્સયુવી ને અત્યારે રિટર્નમાં જ તકલીફ કરાવે છે, જોજો ને તમે. પૈસા આવેલા છે પણ હા એટલે ચડવામાં તકલીફ કરાવશે. હા બ્યુટેન. ચલો આમાં આ તમે કેટલું પાણી પીધું? હા હા જરા એ તો પણ ધોઈ કાઢો ને એમ. લાવો લાવો લાવો, ઉભારો. હા હા ધોઈ કાઢીએ આપણે. કાંદા ધોઈ કાઢીએ. એ તો ધોયેલા જ છે ઓલરેડી. એ ધોઈ લાવો. બોઇલ ઈંડા કેટલા છે એ પ્રમાણે? બોઇલ છે. હા એ બોઇલ છે. તો એવો જરાક હવે હા છોલી કાઢો તો. હા આ પાણીથી ધોડાઈ દો. હા અને એવા પાણીથી ધોવા મને કોઈ તકલીફ ના ના તે બરાબર છે ને, એ જ પાણીથી ધોવાનું. અને હું પેલું લાવ્યો નહીં આજે રહી ગયું 15 લીટર 25 લીટર. 25 હાજે જરાક નવસારી ગાડી તારી ઉપર જ છે. એની તો ચાલો ઓ મૂકી દઉં તો પેલું બધું તૈયાર કરી જ મૂક, કારણ કે એને બહુ વાર લાગે એટલે. પુના પકડવા માટે આ કપડું જ લેવું. હા કામ છે, પેલા દરવાજા પરથી તેલ આપી દો. પેલા મારા દરવાજો છે ને તે ધીરે ખોલો ને ત્યાંથી, હા ત્યાંથી તેલ આપી દો. ના હા ત્યાંથી આપી દો મને. પેલું બૂચ ખરું ને આની ઉપર પ્લાસ્ટિક આવે, એ પ્લાસ્ટિક તમે કાઢો ને પછી આની કેપ નહીં લાગે એવું હોય સિસ્ટમ. એ તમને ખબર નહીં હોય, મને ખબર, કારણ કે અમે કાયમ આવું કરી રહેલા. તેલ નાખું આમ મેં બે કર્યા છે, આટલું છે જોઈ લો. હા ટામેટા તો થઈ રહેશે એટલે, પણ કાંદા જોઈશે. કાંદા ધોઈ ગયેલા એટલે વાંધો નહીં. કાઢી લીધું મેં. જો હું થયું કાંદો તો કાંદા બહુ કાંદા આપણી પાસે ફ્રેક્ચર થયું હોય તો કે અરે ભાઈ રિપેર કરે છે, ઉતરતા નહીં. ઊંઘાઈ કે વાત કરે એટલે લાઈન ચલાય. આ સ્પેશિયલ નવું લીધેલું છે કે મેં ખરીદેલું છે. આના માટે જ છે. નાનું પડતું હતું, એ નાનું પડતું હતું એટલે આ સ્પેશિયલ ખરું ને. આ આફ્ટર એના કઈ એમ તમને પાર્ટી તેલ ખાવા પડી ગઈ. હા ક્યાં નાનું પડે છે એટલે આમાં તો મસ્ત ફ્રાય બી બની જાય. પણ ગરમીમાં જબરજસ્ત છે કે ભાઈ ઘરમાં તો એનો ભારે છે. આવી ગઈ ગાડી, ગાડી ત્યાં રોડ પર જ ઉભી રહી નથી આવી ગયો દરવાજો બંધ બોલી. ચલો નાખી દઉં ને કાંદા. ચાકુ ને અમારું કામ કાપવાનું છે. હા તો ના તમે એ કરવું હોય તે કાંદા કાપી કાઢો થોડાક હજુ જોઈશે. એટલે ઈંડા કેટલા છે કાકા? અત્યારે 8 છે. 8 છે ને? 8 તો થઈ રહે ને? કાપો ને કાને ઈંડા. એટલે કઈ રીતે કાપવાના છે? આમ ટુકડા કરી દો. આમ આવા કાંદા જેવા આવા કરો, આમ પતલા સ્લાઈસ જેમ કરવું છે. ચાકુ લઈને આમાં ગુસ્સો કાઢી નાખો તો ચાલે ઉપર.
કોઈનો તો શું આવે વળી કાકાના હાડુભાઈ નો આવે વળી એક વાર કામ તો નદી કિનારે આપણે રે માયાદેવી ગયેલા છે બસ કાંદા હવે ચાલશે હવે કચુંબર માટે જોઈતું હોય તો ઠીક છે હવે નહીં જોઈએ કાંદા કઈ નહીં પાડો ને તમારે પડાય ખાલી જગ્યા તમારી આની ચાલે સમજે ને અમારે તો આટલા લીધો જ નહીં તમે બસ બસ કાંદા ચાલશે હો. હવે મરચા કાપી કાઢો થોડા મરચા જોઈશે મરચી જોઈશે આ ટામેટા ખાવાના હોય તો કાપી કાઢો બાકી ચાલશે. સલાડ લઈ ઓ માય ગોડ ની લાવ્યો અહીંયા ગાડી આજ બરાબર છે બરાબર જ છે હા અહીંયા લાવવાની જરૂર જ નથી હા હા તે વસ્તુ નહીં કરવાનું નહીં સાચી વાત છે હા હવે આપણે મોર્નિંગ હા પરિવારની પ્રેમી સલામ આપ સૌને એ નીચે જ નાખી દીધું તમારામાં ફોટા પાડી લેજો તમારે એક મિનિટ કઈ બોલવું છે તમારે મેસેજ